ભાભી આવી ગયા તમે? હા, દૂર રે, મારે નાસ્તો લેવો છે. નાસ્તો હું તમને આપી દઉં છું અને જો કચરા પોતા તો છે ને હું કરી નાખું છું. રસોઈ બનાવવાની છે. તો બનાવી નાખ, કચરા પોતા પછી કરજે. તો તમે મદદ નહીં કરો શેની? રસોઈ બનાવવામાં? કેમ, હાથ પગ દુખે છે? મજા નથી? ના, એવી વાત નથી, પણ મને થયું કે આપણે બે હારે મળીને રસોઈ બનાવશું. તને થયું ને, મને તો નહીં ને. અને તારા વિચારવા પર તો દુનિયા હાલતી નથી ને કે તું વિચારે એવું થઈ જાય. જો હું એ નાસ્તો લેવા આવી છું, આપ, એટલે મારે બહાર જવું છે. તમારી તબિયત નથી સારી? મને શું વાંધો હોય, હું તો એકદમ મસ્ત છું. તને કંઈ વાંધો છે મારાથી? તો એક કામ કરો, રસોઈ હું કરી નાખું છું, કચરા પોતા તમે પતાવી દો. કેમ, તું કઈ છે એમ કરવાનું છે મારે? તું સાસુ છે મારી? ના, પણ તમે કાંઈક તો મદદ કરાવશો ને. આ એકલે હાથે બધું કામ હું કેવી રીતે કરું? દામીની મદદ તો કરું છું. તું નાસ્તો બનાવે છે એ ખાઉં છું, તું જમવાનું બનાવે છે એ ખાઉં છું. તું જે બનાવે એ બધું ખાઈને મદદ જ કરું છું ને તારી. ભાભી, જો તમે આ ઘરના વહુ છો ને, તો આપણે બે હારે મળીને ઘરના અંદે કામ કરવાના હોય ને. અચ્છા, મને તો ખબર જ નહોતી કે ઘરમાં બે વહુઓ હોય તો એમને મળીને કામ કરવું જોઈએ. મને તો લાગ્યું કે મોટી વહુને આરામ કરવાનો હોય ને નાની વહુને કામ કરવાનું હોય. એવું ન હોય ને. જો હું રોજે કામ કરું તું મને શીખવીશ? ક્યારની બોલતી નથી તો સામે બોલી જ જાય છે. તારે મને સલાહ આપવાની જરૂર નથી કે મારે શું કરવું છે. અને રહી વાત ઘરના કામની, તો તને એટલે જ લાવ્યા છીએ. કેવી વાત કરો છો? અરે હું આ ઘરની વહુ છું. એ તારો વેમ છે? એ તારો વેમ છે કે તું આ ઘરની વહુ છે? તું આ ઘરની ફક્ત એક નોકરાણીથી વધારે કાંઈ નથી. ઝૂંપડામાં રહેતી હતી, ભૂલી ગઈ? બાપના ઘરે ખાવાય નહોતું. અમે તને બંગલામાં લાવ્યા શું કામ? કે તારું ભવિષ્ય સારું થઈ જાય. તને કામ આપ્યું, તને ઘરમાં રહેવા આપ્યું, ને આ મંગળસૂત્ર નામ આપ્યું છે અમારા ઘરનું. હવે શું જોઈએ છે તારે? એમ નામ નથી આપ્યું. અને માનું છું, ઝૂંપડામાં રહેતી હતી, ખાવા ખીચડો નહોતો, પણ કોઈ આવી રીતે વાત નથી કરી, કોઈ સંભળાવીને નથી ગયું. તો આપણે કોઈને કામ ચીંધવા ન જવાય. તમે જ્યારે ત્યાં જોવા આવ્યા ને ત્યારે ખબર જ હતી કે એટલું જ છે, તો હવે એ બધી વાત કેમ કરો છો? ખબર હતી, અમને ખબર હતી કે તું ગરીબ ઘરની દીકરી છે, ઝૂંપડામાં મોટી થઈ છે, એટલે એક નોકરાણીથી વધારે તારી કોઈ ઓકાત નહોતી. અમને પણ એવું લાગ્યું કે અમે તને અમારા ઘરે લઈ આવીશું, તને સાગરભાઈના ઘરમાં વહુ તરીકે લઈ આવીશું ને તો અમને એક મફતની નોકરાણી મળી જશે. જીવનભર અમારે કંઈ કામ નહીં કરવું પડે. આમ જોવા જઈએ ને તો બેનિફિટ તો આમાં અમારું જ છે. નહીં પગાર દેવાનો, નહીં ધ્યાન રાખવાનું, નહીં કોઈ ખર્ચા કરવાના. મફતની કામવાળી મળી છે ને. ભાભી, મમ્મીનું તો એમ છે એ હાવું છે, પણ તમે તો જેઠાણી છો ને, તમે કાં આવું કરો છો? તમે તો સમજવાની કોશિશ કરો. હું એ માણસ છું. આ વાતે ને વાતે તમે લોકો બધું સંભળાવ્યા કરો છો. વારે ને વારે મારા બાપ પર, મારા ઘર પર, અંધાઈ ઉપર બોલ્યા કરો છો. હું એ માણસ છું, મને ખોટું લાગે. લાગે છે ખોટું? તને ખોટું લાગે છે તો માથા પછાડ દિવાલમાં. હું તો કહું છું કે સળગીને મરી જા, નહીં તો છે ને ગળા ફાંસો ખાવો સૌથી ઈઝી છે. તું કરીશ ને એવું બધું? હું કામ એવું કરું? તો બસ, એવું ન થતું હોય ને તો કામ તો કરવું જ પડશે. મેડમને શાંતિથી જીવવું છે, કામ કરવું નથી. બાપના ઘરે કંઈ ના જોયું હોય ને એનો મતલબ એવો ન હોય કે સાસરે આવીને આપણે મંડી જ પડીએ બધા શોખ પૂરા કરવા. કયો શોખ પૂરો કર્યો છે? મને તો એ યાદ નથી આવતું કે આ ઘરમાં હું આવી પછી ક્યારે મને વહુનો દરજ્જો મળ્યો છે, આ ઘરની લક્ષ્મીનો દરજ્જો મળ્યો છે. ભાભી, તમે મોટા ઘરેથી આવ્યા છો, પૈસાવાળો છો, એનો મતલબ એવો નહીં ને કે તમારું સ્થાન આ ઘરમાં અલગ હોય ને મારું અલગ હોય. સ્થાન આ દુનિયામાં બધાના અલગ અલગ હોય છે. હું મોટી છું, જેઠાણી છું તારી. અને આમ પણ મારા પપ્પા છે ને એ શહેરના સૌથી મોટા બિઝનેસમેનમાં ગણાય છે. આ ઘરમાં અડધી વસ્તુઓ મારા પપ્પાના નામની આવે છે. તને ન ખબર હોય તો કહી દઉં કે આ ઘર છે ને અડધું મારા પપ્પાના ભરોસે છે. એટલે મહેરબાની કરીને મારી સાથે લપ ના કરતી, નહીંતર કોને ખબર કાલ સવારે ખીચડી એ ન મળે. હા, હું કામ કરું છું, તમે જાઓ. નાસ્તો રૂમમાં આપી જજે, ભૂખ લાગી છે મને આવી મોટી. તો હું શું કહું તમને, આ જુઓ ને, પેલા કરશન કાકાના રૂપિયા આપણે લીધા હતા એ પાછા ન દેવા પડે એમને?
અરે તો દેવાના જ છે ને. નથી દેવાના. હું અરે એવી દેવાના રીતના છે. ન હોય પણ બીજી વાર પાછા લેવા નથી થતા તો શું કરવાનું? તો બીજી વાર થોડાક વધારે લેવાના અને પછી છે ને બુસ મારી. અરે એ બધું ટેન્શન તારે નહીં લેવાનું, એ બધું કામ અમારું છે. કોને ક્યારે દેવાના આ બધું ટેન્શન તારે નથી લેવાનું. અમે સવિતા કાકી મળ્યા હતા, પૂછતા હતા કે તમારા કાકાને રૂપિયા ક્યારે દેવાના છે. હા છે ને, અને બધાની વચ્ચે પૂછ્યું એટલે કેવું પડ્યું કે દેવાના છે કે નથી દેવાના. તો મને જવાબ દેતા ફાવે. આ છે ને અશોક, આ બૈરાઓ જે વાતમાં પડે ને આખી બાજી બગાડી મૂકે આપણે. બધા વહીવટ અમારે કરવાનો હોય, તમારે છે ને ઘરમાં જ ધ્યાન આપવાનું હોય. હા બરાબર છે, ભૂલ થઈ ગઈ. હા પપ્પા તમને ખોટું ખોટું તરસ નથી લાગી? એટલે પાણી બગાવો. અરે મને તો બધી બહુ તરસ લાગી છે. પણ તું કંઈ સમજતો હોય ને તો થાય. અને મને ક્યાં વાર લાગવાની છે? જો હમણાં બહુને બૂમ પડે છે, આવી જશે પાણી. લ્યો તો આવે છે. અરે દામિની વહુ, દામિની વહુ પાણી લાવજે મારા માટે. આવશે ને આવશે. જોજો ને કાંઈ ને કાંઈ સંભળાવજો જ. જો ગરમ લાવી હોય ને તો ઠંડુ પાણી લાવવાનું કહેજો, ઠંડુ લાવી હોય ને તો ગરમ લાવવાનું કહેજો. અરે એ બધું હું ફોડી લઈશ હવે. આવું તારે મને શીખવવાનું હોય? ના ના શીખવાનું ન હોય. તારી પણ મમ્મી બી છે ને. અરે દામિની વહુ શું કરે છે? પાણી મંગાવ્યું છે મેં. આવો પપ્પા. આવું પપ્પા હા, આવે ને આવે. ક્યાં ધ્યાન આપો છો? કઈ ખબર પડે છે કે નહીં? પાણી બગાડી નાખ્યું. જળ ઈ જીવન કહેવાય. પણ આ નો સમજે પણ આ. ઢોળીને. ઘૂંઘટ કાઢો ને. માફ કરજો. આ ઘૂંઘટ હતો ને એટલે દેખાણું નહીં ને ઠેસ આવી ગઈ. હવે ઘૂંઘટ તો છે ને બધા જ બૈરાઓ રાખે છે. એનો અર્થ એવો નથી કે જોવાનું નહીં આજુબાજુ. અને મમ્મી અહીંયા દરરોજ એનો રસ્તો છે ને. હાસ તો વળી. આજે જ કેમ આમ થયું? આમ અવળા કેમ હાલો છો? નાટક બેટા, આ કામ ન કરવા પડે ને એના અંદર નાટક છે. હવે પાછું મોડું શું જુઓ છો? બીજું પાણી ભરી લાવો, જાઓ. હાલ્યો. હાથે નથી કામ કરતા લાગતા. જાઓ બીજું ભરતા આવો ને પોતું લેતા આવજો. ખરેખર આખી ટાઇલ્સ ગંદી કરી, કાંઈ કામમાં વેતા નથી. ટાઇલ્સ ગંદી થઈ ગઈ છે ને, બધું સાફ પણ કરશે ત્યારે. અને હું બસ શું કહું? આ શાંતિ દાદા છે ને ભટકાઈ દીધી છો. એ ના પાડતો તો હું ઘરે વાંચો ને એ વ્યવહાર કરાવે ને એમાં આવી જ છોકરી નીકળે. મને બી ખબર જ હતી પણ હવે શું થાય કે ગોઠવવું તો પડે એવું હતું. બાકી શાંતિ દાદાને બધી ખબર જ હતી તઈ આપણે હલવાડી દીધા છે તો હવે સહન કરવાનું બેટા. અરે ઘરમાં કામવાળી આવી છે એમ કરીને રાખો ને. કામવાળી આવી છે એમ નહીં, આવેલી છે કામવાળી જ છે. હા બરાબર છે. હા જો હવે ઢેબા ન વાગ્યા? હા દેખાઈ ગયું આખા ઘરની અંદર આમ સીધે આ સીધી લ્યો પાણી. ટાઇલ્સ ગલા છે. પાછું જોઈ ખબર છે કે નહીં? ખબર છે. અરે ખબર છે તો આવી ખબર હોય? પાણી લઈને આવે ને પાછો ગ્લાસ લેવાની બી કોશિશ કરવાની હોય, અમારે ન દેવાનું હોય તમને. ના ના એને ક્યાંથી બુદ્ધિ હોય કે અમારે ત્યાં આવું નહોતું. બા, આ વાતે ને વાતે તમે મારા ગામને રહેવા દો. ના ના તારા ગામને નહીં, આમ તો તારા બાપને કહેવું જોઈએ નહીં મારે, તારી માને કહેવું જોઈએ, પણ આ ગામ આવી જાય છે વસાડે. જો એક વાત કહું તને, વાતની એક વાત કરું છું, મારા ઘરમાં આ બધું નહીં ચાલે, સમજી ગઈ? અને આ પોટું કોણ મારશે? તારા બાપ આવીને મારશે, લઈ આવાય ને. ના ના હજુ તો એ અહીંયા જોશે ક્યાં ક્યાં પાણી પડ્યું છે, ક્યાં ભૂલ થઈ છે, પાછા વાંક તો આપણાને આપણા ઘરના જ કાઢશે. બા, હું કામ તો કરું છું ને, ક્યાં નથી કરતી. અને મને ખબર જ છે કે મારે કામ કરવાનું છે, તો હું કામ બાના બતાવું. એ જીબડો નહીં હલાવવાનો ઘરની અંદર, ખાલી હાથ ચાલે ને એટલું બહુ છે. જીબડા કરતા આટલો હાથ ને પગ ચલવા હોત ને તો આવી દશા ન થાત. અરે પણ કોને સમજાવો છો તમે? કોને સમજાવો છો? આ ડફોડને? આ ડફોડમાં અક્કલ નથી આવવાની. આ આટલો સમય થઈ ગયો આ ઘરમાં, પણ રોજ કંઈક ને કંઈક નુકસાન જ કરતી હોય છે. હું પોતું લેતી આવું. હા તો લેતી આવો. એના માટે શું આમંત્રણ પત્રિકા લખીને આપું તમને? હજી તો પૂછે છે ઈ કે પોતું લેતું આવું. હા કેવી કેવી ભટકાણી આ. એવું કેવી પૂછવાનું નહીં, હોય? હેરાન કરવા વાળી ભટકાણી છે, પણ ચિંતા નહીં કરતા, એને સીધી લાઈન પર કેવી રીતે લાવીને મને બરાબર આવડે છે. જે તો મેં તને બરાબર શીખેલું જ છે એ તો. હા તમને તો બધી જ ખબર છે ને, બધો જસ તમારે તો લઈ જવો છે. મેં કર્યું, કાંઈ તમે નથી કર્યું. તમે છે ને તમારું કરો તો બહુ છે. સાચી વાત છે તારી. હું સાચી વાત છે. હું મારું કર, તું તારું કર. હા બરાબર છે. બરાબર. એ કામની કુડી આવને અહીંયા. અરે કુવા તારો બાપ આવીને કરશે ઝટકર.
લોકલ ગાડી છે, લોકલ ગાડીની જેમ હાલે છે. ચાર પાંચ ટીપા હજી દરેક આ તમારી બાના પગ પાસે પણ છે, આ બાજુ પણ. ક્યાં નજર રાખે છે ખબર જ નથી પડતી કાંઈ. લાશ તો કાઢો. ના, લાશ નહીં કાઢે. એના બાપાએ એને શીખવાડ્યું જ નથી ને. એના માથામાં છે ને ખીલા ઠોકવા જેવા છે, એટલે લાજ બરાબર રે. સંસ્કાર લઈને આવ્યા હોય તો રાખે ને સંસ્કાર અહીંયા. બહુ વહમું લાગી ગયું છે હો, ફટાફટ ગયા રાજધાની ટ્રેનની જેમ. અરે લોકલ ગાડી આવી ગઈ છે આ ઘરમાં, હવે શું કરવાનું? હવે હું કહું હા. 10,000 રૂપિયા આપજો, બરોબર? હા, ગૂગલ પે કરી દે. કઈ વાંધો નહીં. તો હાના માટે લેવા છે તારે? એ તમારે હું કામ છે પપ્પા, આપણી પાસે પૈસા છે તો વાપરો ને. આ જોયો, પૈસા છે તો વાપરો. અરે પૈસા 10,000 લઈ જાય તેનું કાંઈ નહીં, પણ 10 ના છે ને 20 થઈને આવવા જોઈએ. હા, ખાવું બી એકતા રહેજો. મીરા, હું કહું કે શાંતિ દાદાએ આ સારું ઠેકાણું ગોતી દીધું કા? આ તને કામવાળી મળી ગઈ. સાચી વાત છે, પરમનન્ટ નોકરાણી મળી ગઈ છે. આખો દિવસ ઘરના કામ કર્યા કરે, આપણી વાતો સાંભળ્યા કરે, મેણાટોણા સાંભળ્યા કરે, અને છેવટે મહેનતાણામાં શું માંગે? 2 ટાઈમનું ખાવાનું, એનાથી વધારે કંઈ નહીં. સાચી વાત છે તારી. આ પપ્પાને ખોટું ખોટું તરસ લાગે ને તે ખોટું ખોટું પાણી મંગાવે. આમ તો છે ને આપણા ઘરમાં બધા હોશિયાર છે, બધાને ખબર છે કે કયા માણસને કેવી રીતે હેરાન કરવાનું. પણ એક વાતની મને ખબર પડી ગઈ હમ. કે ગરીબ હોવું ને એ સૌથી મોટું દુઃખ છે. હું ગરીબ ઘરની હોત તો તમે મારી સાથે પણ આવું જ કરતા હોત ને. અરે આ કેવી વાત કરશો, તને થોડી હેરાન કરવાની હોય. રહેવા દો. ઓળખું છું તમારા ઘરના લોકોને, ખબર પડી ગઈ છે મને કે તમારા ઘરમાં છે ને કોઈની કોઈ કિંમત નથી. બધા પોતપોતાના સ્વાર્થથી ચાલવાવાળા માણસો છે. આ તો સારું કે મારા પપ્પા મોટા બિઝનેસમેન છે, તમારા ઘરમાં પૈસા મોકલાવે છે, એટલે તમે ચૂપચાપ મારી બધી વાતો સાંભળી રહ્યા છો. ભાઈ બધું હાલ્યા કરે છે. હવે એ વાત તો ન ઉખેડવાની હોય. હું કહું પપ્પાએ 10,000 રૂપિયા આપ્યા, આપણે પિક્ચર જોવા જવાનું છે. પપ્પા પૈસા આપે તો જ પિક્ચર જોવા જવાય, આપણે ન જઈ શકીએ આપણા મનથી. એ વાત સાચી, પણ મને છે ને મારો રૂપિયો વાપરવો છે ને ગમે નહીં, કોને ખબર, મને જ નથી થતું. એટલે તમારા મનને કાબૂમાં રાખો અને મારી વાત સાંભળો. હમ. પિક્ચર જોવા નથી જવું, પણ આ દામિની છે ને આજકાલ થોડું વધારે બોલવા લાગી છે, એટલે હું વિચારું છું કે પહેલું નિવારણ આપણે એનું જ કરવું જોઈએ. એનું નિવારણ હું તને શું કહું, પછી આવી કામવાળી નહીં મળે હો. એટલે એને ઘરેથી બહાર કાઢવાની વાત નથી કરતી ને. બહાર કાઢવાની વાત નથી કરતી, પણ કંટ્રોલમાં તો રાખવી પડશે ને. હા, એ વાત સાચી તારી, કંટ્રોલમાં રાખવી પડશે. પણ મને એક વિચાર આવે છે શું? કે આપણે આમ તો લખીએ છીએ એટલે એમ કે આપ જો મમ્મી પપ્પા આપણી બાજુ, સાગર એ આપણી બાજુ, અને એક બાજુ એ દામિની વહુ. એટલે હું એમ કહું છું આપણે એટલે આખું ઘર એક સાઈડે, દામિની એક સાઈડે, એમ જ ને? તો એ જ તો પ્લાનિંગ હતું પહેલેથી આપણા લોકોનું. આપણે એને લાવ્યા હતા શું કામ? કે જેથી કરીને આપણા ઘરના કામ કર્યા કરે, એનાથી વધારે કંઈ નહીં. પણ તમે છે ને એને કંટ્રોલમાં રાખજો. એવું હોય તો મમ્મી પપ્પાને કહેજો. આજે મને કામ ચીંધવા લાગી હતી. હું વાત કરશો, તને કામ સીંધ્યું એણે? હાસ તો હા, શું બોલશો? હું શું કામ ખોટું બોલું? એની હિંમત એટલે કે તને કામ સીંધ્યું? હા, મને કામ ચીંધ્યું કે ભાભી આજે મને મજા નથી ને એટલે કામ કરી નાખો. અરે હું કાંઈ એના કામ કરવા આવી છું આ ઘરમાં? બરોબર છે, પણ હવે છે ને, હવે આપણે આમને આમ નથી બેહવું. તો આપણે શું કરીશું? આપણે હવે એને થોડીક આમ હેરાન વધારે કરવી. જેમ કે એ કેટલી 3 રોટલી ખાતી છે, વધારે તો આપણે દેતા નથી. હવે આ 3 થી 2 રોટલી જ દેવી, એટલે જેમ જેમ એને ભૂખ લાગશે ને એમ એમ હરખા કામ કરશે. બરોબર? એનાથી વધારે કંઈ? એનાથી વધારે કરવું પડે તો વધારે, પણ પેલા ખાવા ઉપર નિયંત્રણ રાખવી. સમજે તું? બરાબર છે, તો પછી ઠીક છે, ચલો ત્યારે એવું કંઈ કરીએ. હા, બસ એવું જ કરવાનું છે. હું કહું એને છે ને 2 રોટલી જ દેવાની. એ રાંધી નાખે ને કે હાલો હવે હાથ આગા રાખો, બરોબર? પછી એની ડીશમાં 2 રોટલી જ મૂકવાની. ત્રીજી માગું થાય ને એટલે એને કે હવે નથી, એને કે આ અમારી બધી ખાવાની છે. સાચી વાત છે તમારી. હા, આપણે એવું જ કંઈક કરીશું. પણ તમે કેમ અહીંયા બેઠા છો? કામ પર નથી જવાનું? આજ છે ને મને આળા ચડે છે, આજ નથી જાવું. ફિલ્મ પપ્પા. જોવા જવું છે એટલે જ કહું છું. લે, મારા પપ્પા પૈસા મોકલાવે છે, એના માટે મોકલાવે છે કે તમે અહીંયા બેસીને ખાધા કરો,
કામ ભેગા થાવ ને તો પપ્પાને ફોન કરું છું. અરે ન્યા નહીં ફોન કરતી વળી તું તો ધમકી મારવા માંડ. ધમકી જ આપું ને. મારા પપ્પા આટલું કામ કરતા હોય, અહીંયા પૈસા મોકલાવતા હોય અને તમે ફક્ત પૈસા વાપરો છો, કંઈ કામ નથી કરતા. છે કાલે હું થોડાક ઓછા વાપરે બીજું હું બરોબર. હાલ તો આજનો દી તો પિક્ચર જોઈ આવી. ચાલ. સાગર હું શું કહું છું, એ મને થોડી ખબર હોય તું શું કહે છે. હું વિચારતી હતી કે થોડા દી બાપુ ત્યાં જઈ આવું. શું કામ જવું છે? શું કામ જવું છે? મને બાપુની યાદ આવે હે ને એટલે. પણ તું જ વિચાર ને, આ ઘરમાં ઓછા કામ છે કે તારે તારા પિયર જવું છે? સાગર સમજવાની કોશિશ કર. મને મારા બાપુની યાદ આવ્યું તો હું મળવાય ન જઈ શકું. અને હું ક્યાં કહું છું કે હું મહિના દાડા રોકાય કે 15 દી રોકાય. તમે કહેવો એટલે પાછી વહી આવે. હવે મને મારા બાપુને ઘરે નહીં જવા દો તમે. અરે ના થોડી પાડું છું તને તારા બાપુને ઘરે જવાની. પણ હું શું કહું છું કે હમણાં ખમી જા, થોડોક સમય જાય ને પછી હું સામેથી તને કહીશ કે તું જા તારા પપ્પાના ઘરે જતી આવ, તારા પિયર આટો મારી આવ. જો મારે અટાણે જવું છે. અને રહી વાત ઘરના કામની તો એના હાટું તો ભાભી છે ને. ભાભી જ્યારે પિયર જાય ત્યારે હું સંભાળી લઉં અને હું જાઉં ત્યારે ભાભી સંભાળી શકે ને. એવું તો નથી ને કે હું ઘરના કામ નહીં કરું તો ઘરના કામ નહીં થાય. એવી વાત કીધી મેં. પણ જો મારી વાત સાંભળ, હમણાં મને ઈચ્છા નથી તને મોકલવાની. તમારી ઈચ્છા તો ક્યારેય નહીં થાય તો મારે નહીં જવાનું. 2-3 દાડા બસ, એટલા દી તો જવા દો. અરે પણ થોડા દિવસ પછી જઈશ તો કઈ લૂંટાઈ જવાનું છે તારા બાપાના ઘરે. તો અત્યારે તમને શું વાંધો છે? મને કારણ આપી દો એટલે હું નહીં કહું. મને ઈચ્છા નથી, હમણાં તું મારી સાથે રહે, મને એવી ઈચ્છા છે. જે મનમાં હોય ને એ સીધી રીતે કહી દો સાગર. આવી રીતે છે ને વાત ફેરવવાની જરૂર નથી. અત્યારે ઈચ્છા નથી ને હા સારું કહેવાય. જ્યારે તમને ઈચ્છા ના હોય તો તમે મને ન જવા દો. પણ મને મારા બાપુને મળવાની ઈચ્છા થઈ છે એનું હું ખબર જ છે ને કે ને બાપુ એકલા છે. મેં ના પાડી છે તને. ના જ પાડી ને. હું એમ કહું છું કે તારે જવાનું જ નથી, કોઈ દિવસ જવાનું નથી એવું મેં કીધું તને. તો કાં અત્યારે નથી જવા દેતા? કોઈ ના પાડી છે? કોઈ કીધું છે કે તારી બૈરીને ન જવા દેતો? મને કોઈએ ના નથી પાડી. અને હું કોઈના કયામાં રહું ને એવો માણસ પણ નથી. મને જે યોગ્ય લાગે ને, મને જે સારું લાગે ને એ જ હું કરું છું અને હંમેશા એ જ કરતો આવ્યો પણ છું. મને એવું લાગે છે કે બાપુની તબિયત નથી હારી. એમની હારે વાત થઈને તો એમના અવાજ ઉપરથી લાગતું હતું એટલે જવાની વાત કરું છું. અરે વરસાદનો સમય છે, આ સમયમાં બધાની તબિયત ખરાબ થાય. વાતાવરણ બદલે ને એટલે શરદી ઉધરસ તો થાય. એમાં એટલી બધી ચિંતા કરવાની જરૂર નથી. અને એવું જ હોય ને તો આપણે બંને તારા પપ્પાના ઘરે આટો મારી આવીશું. હા તો હાલું ને, હું ક્યાં ના પાડું છું. પણ તમારે આવું જ નથી. આજે વળી બહુ તમે બોલ્યા ને કે હું એ આવીશ. બાકી મને યાદ નથી લગ્ન થયા હોય ને પછી કોઈ દી તમે કીધું હોય. હા પણ હમણાં નહીં, હમણાં આટો મારવા પણ જઈ શકીએ એમ નથી. પછી હું તને પણ વાંધો હું છે, કારણ હું છે એ મને કહેવો. બધું તને જણાવવું જરૂરી છે. તો ઠીક છે, મારે મારા બાપુના ઘરે જવું છે. એટલે ખોટી જીદ કરીશ તું? તમે નથી કરતા? સારું, પણ કેટલા દિવસ માટે જઈશ? કેટલા દી જવા દેહો, કારણ કે મારું કહ્યું તો એમ ક્યાં થાય છે. પણ તને કેટલા દિવસની ઈચ્છા છે એ પણ તો મારે જાણવું પડે ને. મારે તો મારા બાપુના ઘરે જવું છે ને પાછું આવવું જ નથી. એટલે હચોડું જતું રહેવું છે તો ડિવોર્સ આપી દો. રાહ જોઈને જ બેઠા હશો ને તમે બધા. તો તારી વાતો સાંભળીને હું કહું છું કે તું કહે કે મારે મારા બાપુની ઘરે જવું છે ને કોઈ દિવસ પાછું આવવું જ નથી. એટલે આ તમને હું તમારા ઘરથી દૂર લઈ જાઉં અને પછી પાછા આવા જ ન દો. તમારે ન્યા જ રહેવાનું હોય તો કેવું થાય? તમને યાદ ન આવે? તમને આવી ઈચ્છા ન થાય? અરે પણ ના ક્યાં પાડું છું, જવા દઉં છું ને. ના પાડતો તો હવે હા પાડીને. પણ પૂછવાનું નહીં તારે કેટલા દિવસ માટે જવું છે? 5 દી. સારું, જઈ આવજે. અને મમ્મીને વાત કરી છે? ના, તો એનું શું? હું મમ્મી હારે વાત કરીને તો
એ મને નાશ પાડશે. એવું હોય તો તમે જ વાત કરી લ્યો ને. સારું, હું મમ્મી સાથે વાત કરી દઈશ અને એને મનાવી પણ લઈશ. તું તારું પેકિંગ કરી રાખજે. એવું હશે તો હું તને તારા પપ્પાના ઘરે મૂકી જઈશ. ઠીક છે. સાગર, કાંઈ નહીં. અરે બોલ ને, શું કેવું છે? મમ્મી, તમારે મારું કંઈ કામ ન હોય ને તો મારે બહાર જવું છે. અરે તો એમાં પૂછવાનું શું હોય, જઈ આવો. આ મારી ફ્રેન્ડ કોમલ છે ને, હા. એની છોકરી માટે શોપિંગ કરવા જવું છે. હવે કોમલ એકલી હેન્ડલ નહીં કરી શકે ને, એટલે મારે જવું પડશે. અરે એ કોમલને કે કોઈ પણ તમારી ફ્રેન્ડને કામ હોય તો એમાં તમારે ક્યાં પરમિશન લેવાની જરૂર છે? અને બહુ બેટા તમારે તો છે ને ક્યારેય પૂછવાની જરૂર નહીં. હા. તમારે જવું હોય ને તો નીકળી જવાનું. એમ નહીં પપ્પા, કહીને તો જવું પડે ને. હું થોડી કે દામિની જેવી છું કે બધા કામ કીધા વગર કર્યા કરું. ના ના, તમે તો બહુ સારા, સંસ્કારી અને બહુ જ ગુણવાન વ્યક્તિ છો. અમે તો બહુ ખુશનસીબ છીએ કે તમારા જેવી વહુ અમને મળી છે. અરે બસ બહુ વધારે ન બોલ્યા કર, પછી નજર લાગી જશે મારી બહુને. હા, એ વાત તો તમારી સાચી. એક તો દેખાવડી છે, એમાં આપણે વખાણ કર્યા કરીએ તો નજર તો તરત લાગી જ જાય ને. પણ હું શું કહું છું, મીરાઓ કેટલા સમયથી તમે પણ શોપિંગ નથી કરી, તો થોડી ઘણી શોપિંગ તમે પણ કરી લેજો. 10,000 આપી દેજો મીરા વહુને. અરે હું ક્યાં ના પાડું છું, લઈ જજો પૈસા. બસ 10,000 ની 15,000 આપીશ, 5,000 આપીશ. બસ. જોયું મમ્મીજી, પપ્પાજીને પણ હું વાલી જ છું. હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ સાગર. બેસ બેટા. શું થયું આમ સવાર સવારમાં મૂડલેસ? ના ના, લેસ નથી. મૂડલેસ જ છું. મને જય શ્રી કૃષ્ણ ના કર્યું, નહીતર મને પહેલા બોલાવે કે નહીં? હા. હા ભાભી, હવે જય શ્રી કૃષ્ણ. હવે નથી જોઈતું. તો પહેલાનું જય શ્રી કૃષ્ણ. હા તો જય શ્રી કૃષ્ણ. તારા મોઢા પર જરા પણ સ્માઈલ નથી લાગતી. કાંઈ ટેન્શન લઈને આવ્યો એવું લાગે છે મને તો. ના ભાઈ ના, મને વળી શેનું ટેન્શન? આ રોજ પોતાની ઓફિસનું કામ કરીએ ને વાહ વાહ જેવું. આ તો મારે તમારા લોકો સાથે થોડી જરૂરી વાત કરવી હતી ને, એટલા માટે થયું કે તમને પહેલાં મળતો જાવ અને પછી ઓફિસ જાવ. હા તો કર ને, જરૂરી વાત કરવા માટે કઈ પરમિશન થોડી લેવાની હોય. હા તો વાત જાણે એવી છે ને કે દામિનીને હવે થોડીક એવી ઈચ્છા છે કે એના પિયરમાં થોડા દિવસ આંટો મારી આવે. તો તમને પૂછવા માટે આવ્યો છું, શું કરવું છે? ના, નથી મોકલવાની. હવે એને અહીંયા આવ્યા ને એટલો જાજો સમય નથી થયો કે આપણે એને એના પિયરે મોકલવાની હોય. પિયરે મોકલવાની નથી થતી. આ વાત સાચી છે તમારી મમ્મી કે દામિની અહીંયા આવીને એને જાજો સમય નથી થયો, પણ એને છે ને 15 દિવસ માટે કે મહિનો માટે નથી મોકલવાની. એણે પણ કીધું કે એટલું બધું મારે રોકાવા જવું પણ નથી, ખાલી 5 દિવસ માટે જવું છે. જરાય નહીં. અરે બેટા, પર એ 5 દિવસ માટે જાય તો આ ઘરના બધા કામ કોણ કરે? અને આ મને મારી ચા પાણી નાસ્તો સમયસર આપશે કોણ પછી? બરાબર છે. તો છે જ ને, ભાભી ક્યાં જવાના છે? એક મિનિટ, હું શું કામ બધું કરું એકલી? બિલકુલ નહીં. જો મમ્મીજી, એક તો મારી તબિયત આમ પણ ખરાબ રહી છે અને આખા ઘરનું કામ હું કરીશ ને તો હું વધારે બીમાર પડીશ. સાચી વાત છે. એ પણ ભાભી, આ જ્યારે તમે તમારા પિયર આટો મારવા જાઓ છો, તમારા પપ્પાના ઘરે જાઓ છો, તો ઘરનું બધું કામ દામિની જ કરે છે ને. સાગરભાઈ, એકચ્યુઅલીમાં મારે પણ જવાનું જ છે પપ્પાના ઘરે. હવે બંને સાથે જઈશું તો કેમ મેળ આવશે? આ તો પહેલા જઈ આવવા દો 5 દિવસ, પછી તમે જતા રહેશો, ભલે ને 10 દિવસ. બસ. અરે પણ મીરા હવે હમણાં જ અમને કીધું છે કે એમને જવું છે અને એમને કંઈ પણ કીધું છે કે તમે જાઓ. હા, પછી મમ્મી અને પપ્પાની વાત ન બદલે. હા, 100 વાતની એક વાત. એ નવી આવી છે, એને આ ઘરના બધા કામકાજ શીખવાના છે ને મીરા વહુ તો પહેલેથી આ ઘરમાં આવ્યા છે, એમને બધી ખબર જ છે. અને આમ પણ મીરા વહુને પગમાં દુખાવો રહે છે, ત્યાં ડૉક્ટરને બતાવવાની વાત કરતા હતા. તો પછી આ ઘરના કામ કોણ કરશે? નથી મોકલવી. મોકલીશું થોડા દિવસ પછી, સમજ તું? અરે પણ એ ત્યાં જશે તો જશે પણ ક્યાં? ત્યાં છે શું? એના કરતાં અહીંયા જે છે ને અહીંયા જઈને મજા છે. ત્યાં જઈને શું કરશે? હા. એ કઈ વસ્તુ માટે થોડી જાય છે, એના પપ્પાને મળવા માટે જાય છે. હવે પપ્પાને ત્યાં મળીને શું મતલબ છે મને કહે ને? હા, એના પપ્પાને ત્યાં ખાવા માટે તો ઠેકાણા નથી. બીજી વસ્તુ, ત્યાં જઈને પાછી ગરીબીમાં જીવશે ને તો અહીંયા આવીને જીવતા જ નહીં આવડે. એના કરતાં જે થાય છે ને એ થવા દે બેટા. શું છે કે તું નાનો છે, તને આ બધા વ્યવહારમાં ન ખબર પડે, એટલે તું વચ્ચે ન બોલે તો સારું. પણ આવી બધી વાતો છે ને તારે લઈને આવવાની પણ નહીં હોય, તારે જ ના કહી દેવાનું હોય. પણ મને થયું કે ઘણા સમયથી ગઈ નથી, તો ભલે ને 5 દિવસ જઈ આવતી. ને તો હું ના જ પાડતો હતો, પછી મેં આ પાડી. કીધું કે મમ્મી પપ્પાને પૂછીને પછી તને જણાવીશ. હા પણ સારું, નથી મોકલ, થોડા Good. દિવસ પછી મોકલીશ. ગમ્યો તમારો ફેસલો. આમ તો જો
બાયડી કઈ કહે એટલે તરત અહીંયા આવી જાય છે કહેવા માટે. જરા વિચાર કરો કે પત્ની કહીને એમ નાચવાનું ન હોય, કાલ સવારે સાવ નચાવવા મળશે. હા સાચી વાત છે, પણ એ બધું છોડો, તું ઓફિસે જા, તને ઓફિસ જવાનું મોડું થાય છે. એ તો બોલવા જઈ રહ્યો છું પણ મને કોઈ સમય આપે તો બોલું ને. તો કેટલું નીકળું બોલે ને. છે તોય કહે છે હું બોલતો નથી. Don't darling. ચલો જય શ્રી જય શ્રી કૃષ્ણ. ચલો હું પણ નીકળું, કોમલ રાહ જોતી હશે. હા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. સંભાળીને જજો હો બેટા. હા બાપુજી. શું છે પણ? આ કઈ બાજુ ગઈ હતી? સાચું કહી દઉં, હા, બગીચામાં બેઠી હતી. એકલે? તો ત્યાં કોણ હોય? તે પણ મને ન કહેવાય, હું ન આવું. સમજો તમે. હા. એમાં શું થયું, આ સવારમાં દામિની અને સાગરભાઈ રૂમમાં વાતો કરતા હતા. દામિનીએ કહ્યું કે મને મજા નથી આવતી, મને ગમતું નથી, એટલે મારા પપ્પાના ઘરે જવું છે. એટલે મેં વિચાર્યું કે જો દામિનીના પપ્પાના ઘરે જશે તો મારે બધું કામ કરવું પડશે. હા. એટલે હું એ લોકોની પહેલાં મમ્મી પપ્પા પાસે પહોંચી ગઈ અને ત્યાં જઈને એમ કહ્યું કે આજે મારી ફ્રેન્ડ કોમલ છે ને એની છોકરી માટે શોપિંગ કરવા જવાનું છે. એને એ લોકોને એ ખબર હતી કે કોમલ તો આ શહેરમાં રહેતી જ નથી. જૂઠું બોલ્યું. પછી જેવી અમે લોકોએ બધી વાત કરી, મમ્મી પપ્પાએ મને હા પાડી, એવા સાગરભાઈ આવી ગયા. અને સાગરભાઈએ એવું કહ્યું કે દામિનીને એના પપ્પાના ઘરે જવું છે એટલે મીરા ભાભી થોડું ઘણું કામ કરશે. એટલે મેં બીજી વાત મૂકી કે બિલકુલ નહીં, મારે તો મારા પપ્પાના ઘરે જવાનું છે. એટલે છે ને આ આખું પ્લાનિંગ મેં કર્યું હતું. હવે કોમલ તો આ શહેરમાં રહેતી નથી તો શોપિંગ કરવા જવું તો જવું કોની સાથે? એટલે હું છે ને બગીચામાં જઈને મારો ફોન લઈને બેઠી હતી. લા, બહુ સારું કર્યું. અને આમાંય તે તું થોડી કઈ વધારાની છો, એ ત્યાં વહી જાય પછી તું કામ કરી કરીને થાકી જા. હે? હા, અને આ એના પપ્પાના ઘરે ન જઈને એટલા માટે મેં પહેલાં જ કહ્યું છે કે હું મારા પપ્પાના ઘરે જવાની છું, જેથી કરીને મારે ઘરના કોઈ કામ ના કરવા પડે. સાચી વાત છે. અને એને શું કમાઈ લાવ્યા છે ભાઈ? કામ કરવા માટે. હાસ તું તો કે કંઈ કામ કરો, તમારું જે કામ આપ્યું છે ઈ. એમ ત્યાં તો પછી ભોળી બનીને બધું કહેતી હશે સાગરને તો કે મારે મારા પપ્પાને પાસે આંટો મારવા જાઉં છું, બહુ યાદ આવે છે, ફલાણું ને ઢીકડું. પણ તમે મને ઓળખતા નથી. હું એના કરતાં પણ વધારે પડતી હોશિયાર છું. મેં પહેલાં એવું પ્લાનિંગ કરી નાખ્યું કે હું જતી રહીશ. હવે વિચાર કરો ને, આપણા ઘરમાં મારા પપ્પા ઘણી બધી પૈસાની હેલ્પ કરતા હોય, મને આટલો સારો કર્યાવર આપ્યો છે, આટલી વસ્તુઓ આપે છે, એટલે મારું માન વધારે રહેવાનું કે નહીં? તો બસ એ વાતનો મેં ફાયદો ઉઠાવ્યો અને હું પપ્પાના ઘરે પહેલાં જતી રહીશ. બરોબર છે, બિલકુલ બરોબર છે. પણ હું કહું હજી આને થોડીક ભી તો કરવી પડશે હો. હવે તો આ કેવા મળી કે મારા પપ્પાને ત્યાં જવું તો છે. હે? કરો. આ તમે આટલા બધા લોકો છો, તમે કરો છો શું ઘરમાં? ધ્યાન આપો થોડું વાત પર. ઝૂંપડામાંથી લઈ આવીને મહેલમાં રાખી છે તો એને પાછું ત્યાં ઝૂંપડામાં જવું છે. થઈ અને પછી હાડીઓ ઈ કેવી પડે કા ટીપકી વાળી પહેરે. હે? લીલી હાડી પહેરે, એકાદી એના માથે ને ક્યાંય લેવાય. તારી નવી નવી હોય ને એ નહીં બગાડવાની. એની સાડીને હું પહેરું બિલકુલ નહીં. નો પહેરી હોય એની વાત છે. એના હજી હશે ને એને બાપાએ મોકલાવ્યા હશે. શું જરૂર છે? પણ જે કરવાનું છે એ કરો ને. મેઇન મુદ્દો તો એ છે કે આપણે એટલું ટોર્ચર કરવાનું છે ને કે આપણી સામે ક્યારેય બોલી ન શકે, પણ આપણે એવું કંઈ કરતા નથી. આપણે તો કઈ વાતનું ધ્યાન રાખતા જ નથી, મજા આવે એમ કરવા દઈએ છીએ એને. એક કામ કરીને એવી કઈ દવા આવે ખાવામાં નાખવીની ગાંડી થઈ જાય. હે? ગાંડું થવાની તો ખબર નહીં, પણ હા નબળાઈ આવે, તકલીફ રહે શરીરમાં, બીમાર રહે, એવું થઈ શકે. ના 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 ખોટું કહેવાય ગયું. ઈ બીમાર રહે કે ગાંડી થઈ જાય ઘરના પછી કામ તો તારે જ કરવા પડશે. બિલકુલ નહીં કરે તમારા મમ્મી. હું શું કામ કરું? ના 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 ઈ મારથી છે ને ખોટું બોલાઈ ગયું. ઈ શબ્દો હું પાછા ખાઈ જાઉં છું. બરોબર. તમે આ 24 કલાક ઘરમાં શું કરો છો એ કયો ને. જ્યારે જોઈએ ત્યારે ઘરમાં ને ઘરમાં હોય, ન કામ પર જાય, ન ધ્યાન આપે, ન કાંઈ. આ છે ને સ્વર્ગ છે, ધરતીનું મારા માટે સ્વર્ગ આ છે. સમજી તું? કારણ કે બહાર જાઉં ને તો બધા કામ કરતા હું જોઉં ને બધાને તો મને છે ને આમ કાંઈક થવા મળે કે આ બધા શું કામ કરતા હશે. એટલે અચ્છા, મને કામ કરવું ગમતું જ નથી. કઈ ઓફિસે વાંધો જાઉં. નહીં. હું આજે પપ્પાના ઘરે જવા માટે નીકળું ને એટલે પપ્પાને કહીશ ત્યાં પહોંચીને કે અશોક કુમારને કામ કરવું ગમતું નથી પપ્પા. અરે ત્યાં કહેવાનું શું છે? તો હું એક બધું કહી દેવો બોલું. તો કહી દેજો. મારા પપ્પાને બધી ખબર જ છે કે મારી દીકરી કેવી છે. પપ્પાને કહીને જ તો બધું કરું છું અને અડધી સલાહ તો પપ્પા જ મને આપે છે. એવું છે? મેં કીધું આ લગ્ન પછી તો બહુ ન બોલતી, અત્યારે કેમ બોલવા મળી? પણ ત્યાંથી સમજાઈ ગયું. તકલીફ છે તમને કાંઈ? ના ના કાંઈ તકલીફ નથી. તારે આવી રીતે જ રહેવાનું છે. પણ તું ત્યાં કાંઈ મારી વાત નહીં કરતી બસ. એટલે તુંય રાજી ને હુંય રાજી. પતી ગયું તમારું લેક્ચર? તો હું જાઉં હવે? નહીં,
હજી એકાદી મિનિટ ઊભી રહે ને તો હું તને જોયા કરું. શું બોલો છો? આવી ગાંડા જેવી વાતો ન કરો. પપ્પાના ઘરે જવું છે, બેગ પેક કરવા છે, મમ્મીને કહીને નીકળવાનું છે. તમને અત્યારે કહી દીધું છે. હું આવું? આવ પછી પપ્પાને તમારી સામે કહીશ અરે ના ના કે શું ના કઈ કામ નથી કરતા એમ? એણે કાંક કામ સીંજ્યું તો એ ન્યાયમાં નથી આવું. વાંધો નહીં તો તું બેગ પેક કર, બીજું તો હું. હમ? ભાભી તો કોઈ જરૂરી છે? ના કશે બહાર જાવ છો? હા, પપ્પાના ઘરે જાઉં છું. તમારા પિયર જાવ છો? પપ્પાનું ઘર એટલે પિયર જ કહેવાય ને. કેવો સવાલ કરે છે ગાંડા જેવો. અને ખબર નથી પડતી કે કોઈ જ્યારે બહાર જતું હોય ને તો એને રોકાય નહીં, એને ટોકવું ન જોઈએ. મને ખબર છે ભાભી, પણ આ ઠેલો લઈને જતા હતા ને એટલે મેં પૂછ્યું. ને ભાભી તમે ખોટા અતાણે જાઓ છો. આ બાને ખબર પડશે ને તો એ ના પાડશે. અને એમાંય તે એ કહેતા હતા નહીં કે અત્યારે કામ છે ને તો અત્યારે એકેને પિયર નથી જવાનું, તો તમને નહીં જવા દે. તને કોણે કીધું કે નહીં જવા દે? બાની એટલે કે મમ્મીજીની પરમિશન લઈને જાઉં છું. હું પરમિશન લઈ? હા. જુઓ મને બા બા બેહો બા આ જુઓ ને ભાભી પિયર જવાની વાત કરે છે. તમે તો ના નહોતા પાડતા કે હમણાં પિયર નથી જવાનું એમ? તમારા માટે ના હતી, મીરા બહુ માટે નહીં. મીરા બહુ તો જઈ શકે એમના ઘરે, એટલે કે એમના પપ્પાના ઘરે. હા, અને તમે નવા આવ્યા છો, એ તો આ ઘરની બા. મોટી. તો તમે મને જવા દેવાની કેમ ના પાડી? કહ્યું તો ખરા, મારે પહેલાં જવું જરૂરી છે એટલે મને હા પાડે ને તને ના પાડી. પણ પહેલા પિયર જવાની વાત મેં કરી હતી. તો જરૂરી છે કે આ ઘરમાં પહેલાં જે બોલે એ જ પાલન કરવાનું. મમ્મીજી જોયું તમે, આને ગમતું નથી કે હું સારા દિવસો જીવું મારી જિંદગીમાં. સાચી વાત છે બેટા, આને સારા દિવસો ગમતા નથી. આમે તારા બાપના ઘરે જઈને શું કરીશ એ ઝૂંપડામાં? હા, મજા નહીં આવે તને. એના કરતાં અહીંયા જાહો જલાલીમાં શાંતિથી એસીનો ઠંડો પવન ખાતા ખાતા કામ કર, શાંતિ મળશે, મજા આવશે. બાપનું ઘર બંગલો હોય કે ઝૂંપડી, દીકરીને છે ને એના ઘરે શાંતિ જ મળે, એમ? સુખ મળે. બા જુઓ આ તો ખોટું કહેવાય ને. મારે જાઉં તું મારા બાપુના તું ઘરે. શીખવાડીશ સાચું શું ખોટું શું? તું શીખવાડીશ? હા, અમારે તારી પાસેથી શીખવું પડશે. ના, હું શીખવાડતી નથી, તો પણ વાત કરું છું હા, કે એમણે તમને વાત કરી હતી ને કે મને મારા બાપુની યાદ આવે છે, સાગા બાપુ રે. બીમાર છે. તારા બાપુ બીમાર છે, મરી તો નથી ગયા કે તારે તાત્કાલિક દોડીને જવું પડે? બા મરી જાય ત્યાં સુધી હું રાહ જોઉં? બસ. મમ્મીજી આને ન ગમતું હોય ને તો રહેવા દો, નથી જવું મારે. ના ના મીરાબો, તમે જાઓ. તમારે શાંતિથી તમારા પપ્પાના ઘરે જાઓ, જરાય ચિંતા નહીં કરો. અને રહી વાત તારી, તારા બાપુ બીમાર છે, એમની ખબર કાઢવાની કોઈ જરૂર નથી. ગરીબ માણસ બીમાર હોય કે મરી જાય કંઈ ફરક ના પડે, સમજી? ખબર છે મીરાબોના પપ્પા બિઝનેસમેન છે, ખબર તો છે ને? તો શું, આ ઘરમાં ઘણી હેલ્પ કરે છે પૈસાની મારા પપ્પા. કરિયાવરમાં પણ મને સૌથી સારી વસ્તુ આપી છે. અને અવારનવાર જ્યારે પપ્પાજીને પૈસાની જરૂર પડે ને તો મારા પપ્પા જ આપે છે, બીજું કોઈ નહીં. કેવા માણસો છો! આ પૈસાથી કોઈ નાનું મોટું નથી થતું. એ બા ચૂપ, તમે હું કામને આવો વારો તારો કરો છો? આ તો ખોટું કહેવાય બા. અત્યાર સુધી ખાલી બોલી જ છું. આ હાથને સહી સલામત રાખવો હોય ને આ ઘરમાં સહી સલામત રીતે રહેવું હોય ને તો બપોરના વાસણ પડ્યા છે, જાઓ રસોડામાં સાફ કરો, સવાલ નહીં કરો. હા, જાને હવે મોડા જોઈશ અમારા અહીંયા ઊભી ઊભી. મમ્મીજી આ વ્યક્તિ કેવી છે ખબર નથી પડતી, કોઈની ખુશી નથી જોવાતી એનાથી. બેટા શું લાગે છે કે આ શાંતિથી આપણને જીવવા દે એમ છે? નહીં, જીવડો તો બહુ લાંબો છે, પણ જ્યાં સુધી તમારી આ સાસુ જીવે છે ને ત્યાં સુધી કોઈને કોઈ તકલીફ નહીં પડવા દે, સમજ્યા તમે? હા. હા, તમે તમારા પપ્પાને ત્યાં આરામથી જાઓ અને જેટલું મન ભરીને રહેવાય ને એટલું રહ્યો. ત્યાં સુધી આ કામવાળી તો છે,
કામ કરશે. ચાલો ત્યારે જય શ્રી કૃષ્ણ. હા, જય શ્રી કૃષ્ણ. હા, હું શું કહું છું, આજે મીરા બહુ એના પિયર ગઈ ને તો દામિની બહુ ધાણીની જેમ ફૂટતી હતી. હા, હા, તો એને વધારે ફૂટીને એને બાળી નાખવાની, બીજું તો શું કરવાનું? એ જ કર્યું. આમ પણ તમે અને હું એકબીજાના પૂરક છીએ. હા, તમને એ તો ખબર? રહેવાના જ છે. હા, તમને ખબર છે કે મને મારા પપ્પાને ત્યાં કેમ ન જવા દીધી? મને શું કામ ના પાડો છો? અરે પણ એના બાપને તો છે શું, અને એના બાપે આપને આપ્યું પણ છે શું? કહ્યું એને મેં કહ્યું બાપનું ઘર પણ તો જવાને લાયક હોવું જોઈએ. તો કહે છે કે દુનિયાની દરેક દીકરી પોતાના બાપનું ઘર મહેલ જેવું જ લાગે, પછી ભલે એ મહેલ હોય કે ઝૂંપડું. અરે એટલા ઇમોશનલ ડાયલોગ બોલતી હતી ને, એમ થતું હતું કે એક મારી દો. પણ પછી હાથમાં ખંજવાળ આવીને એના પર કાબુ રાખ્યો. આવા બધા કાબુ નહીં રાખવાનો હોય, એને છે ને સમજાવી જ દેવાની જરૂર છે. બધું નહીં સમજે ને તો પછી હાથ ઉપાડવો પડે. એમાં બહુ ચિંતા નહીં કરવાની, કારણ કે હવે એમાં છે ને એવું લાગે છે કે ત્યાં કંઈ છે નહીં, અહીંયા છે એને પચતું નથી એવું લાગે છે હવે. એમ જ છે. અને આમ પણ જુઓ ને, મીરા બહુ એના પિયર જાય, આપણે ના તો ન કહી શકીએ. એના બાપાએ આપણને કેટલી મદદ કરી છે. અને રહી વાત દામિની વહુની, તો એ અહીંયાથી જાય તો ઘરના કામ કરે કોણ? હા, ના, ના, એને બધા જવા- કામ મારે કરવા પડે. અરે પણ તારે કામ કરવાની જરૂર નથી. ઘરમાં બબ્બે વહુ છે, તારે કામ કરવાની શી જરૂર છે? અને મોટી વહુ તો કામમાં હોય, અને એને જવાનું હોય, એને કેટલું બધું કામ હોય, એના પિયર તો એને મોકલવી જ પડે આપણે. પાણી પાસે જ બધું કરાવાય ને. એ જ તો. એટલે જ તો મેં પછી નક્કી જ કરી લીધું કે આ ભલે જાય. આજે તો એને છે ને 12મો ચંદ્રમાં દેખાડી દો. તમને ખબર છે, જેવી મીરા વહુ ગઈ ને કામે લગાડી દીધી છે. એ ધનાધન કામ કરી રહી છે. કરવું જ પડશે એણે. આ ઘરમાં રહેવું હશે ને તો કામવાળી બનીને કામ જ કરવાનું છે એણે. સાચી વાત છે. આ છે ને આપણે આટલું બધું દુઃખ આપીએ છીએ ને, એ સાગરના કાન સુધી વાત નથી જવા દેવાની. નહીંતર સાગર પાછો કેવો કદાચ બાયડી ગેલો થઈ ગયો તો. અરે પણ તું આ કેવી વાત કરે છે? આમ આપણે દુઃખ આપીએ છીએ, વાત જ ક્યાંથી આવી? હા, તો ઘરના ફેમિલીમાં જોઈન્ટમાં રહીએ છે તો એને કામ કરવાનું છે. બરાબર છે, એકદમ સાચું કહ્યું તમે. હા, હા, આ તો જોઈન્ટ ફેમિલીમાં રહેતા હોય તો કામ તો કરવા જ પડે. કરવું જ પડે ને કામ. અને નાની વહુ છે તો કામ કરવું જ પડે. એકદમ સાચું કહ્યું તમે. આમાં જરાય ખોટું નહીં. મને બહુ ગમ્યું તમારી વિચારધારા ને વિચારસરણી, એકદમ મારા જેવી છે. હું શું કહું, કંઈક નવા આઈડિયા આવે ને તમને તો મને કહેજો. એના પર અપનાવતા તો ફાવે મને. હા, ના, સાગર હા, બસ. કંઈ નહીં, હું અને તારા પપ્પા જો ને આ બસ એ જ વાતો કરતા હતા કે હવે આ ઘરની અંદર શું થશે. એટલે શું થશે એટલે? તે તારી બાયડીને સમજાવી હતી ને કઈ વાતને લઈને? એના પપ્પાના ઘરે નથી જવાનું એ વાતને લઈને. હા, હવે પહેલા મેં આ પાડી હતી, પણ તમે લોકોએ જ્યારે મને ના પાડી દીધી એટલે એને કહી દીધું હતું ફોન કરીને ઓફિસેથી કે તારા પપ્પાના ઘરે હમણાં નથી જવાનું, થોડોક સમય પછી જવાનું છે. તો જો. કારણ કે અત્યારે મેં અને પપ્પાએ મીરા ભાભીને પિયર જવા માટે હા પાડી દીધી, અને એક સાથે બંને જતા રહેશે તો ઘરનું કામ કોણ કરશે? એ જ તો મને કરવા પડે. અને તને તો ખબર છે મારા આ ઘૂંટણની તકલીફ, હાથનો વા, આ બધી તકલીફો મને છોડતી નથી. એ તો ભાઈ છે જ ને, ઘરમાં બધે હોવું હોય તો પછી હા તમારે થોડું કામ કરવા જોઈએ. જો હા, મારો દીકરો કેટલો સમજુ છે, તારી કેટલી ધ્યાન રાખે છે. જો સાચી દરેક વાત એના ધ્યાનમાં છે. એ તો તમારી વાત સાચી, પણ આજે જે થયું એ તો કહી દઉં સાગરને. શું થયું? મીરા બહુ જ્યારે ઘરની બહાર જતી હતી ને ત્યારે એને શું કહ્યું ખબર? એ કે તમે કેવી રીતે તમારા પપ્પાને ત્યાં જાઓ? મને પરમિશન ન મળે તો તમને પણ પરમિશન ન જ મળવી જોઈએ ઘરે જવાની. અરે ઝઘડી મીરા બહુ સાથે. જો બેટા, એને છે ને બહુ માથે ચડાવવા જેવી નથી, નહીંતર માથે બેસીને છાણા થાપશે. હો, અને આ ઘરમાં કોણે ક્યાં જવું, કેટલા વાગે જવું નહીં, એ બધો નિર્ણય છે તારી મમ્મી કરશે, અને અમે કરીશું. અમે વડીલો જે બેઠા છે એને એકવાર ના પાડી દીધી કે તારે નથી જવાનું, પછી કોઈ ઓબ્જેક્શન નહીં હોવા જોઈએ. સાચી વાત છે તમારા લોકો. હા, દામિની છે ને એ થોડું વધારે પડતી જ બોલી રહી છે ને વધારે પડતું જ બધું વર્તન કરી રહી છે એવું મને લાગે છે, પણ તમારે ઉપાધિ કરવાની કંઈ જરૂર નથી. હું મારી રીતે એને સમજાવી દઈશ. અને પાછી એના પપ્પા અને એના બાપની સાથે કમ્પેરિઝન કરે છે. હા, એ બધું ભૂલી જાય ને કે મીરા વહુની સાથે એના પપ્પાનું કમ્પેરિઝન કરે છે. હવે ક્યાં મીરા વહુના પપ્પાને ક્યાં એનો બાપ. સાચી વાત છે તમારી. હે કંઈ નહીં, એ બધું તો ચાલતું રહેવાનું છે. તમે કહો, તમારી તબિયત તો સારી છે ને?
તારા પપ્પાની ને મારી તબિયત છે ને અડધી તો દામિની વહુના લીધે જ બગડે છે. એ ઘરમાં ઓછું ધ્યાન હોય છે ને ઝઘડા કરાવવામાં વધારે ધ્યાન હોય છે. પણ તમારે મોઢું નથી, તમારે કહી દેવાય ને મોઢે કે તું મારી સાસુ નથી, હું તારી સાસુ છું. કહેવા દેવી નથી બેટા, લાગે છે ભોળું કબૂતર, પણ કબૂતર છે ને આમ ચાંચ મારીને ક્યારે આપણો શિકાર કરે ને ખબર નહીં પડે. જો હજી છે ને મેં તારી મમ્મીને કીધું નથી કે તું સાસુ બની જા હજી. હવે જો એ સાસુ બની જશે ને તો પછી વધારે તકલીફ થશે. અરે નવી નવી છે ને એટલે થોડાક ઉલાળા મારશે, થોડોક સમય થશે ને એટલે આપોઆપ બેસી જ. એ વાત તો તારી સાચી જ છે. આ નવી નવી છે ને એટલે હોશિયારી કરે છે, પણ આ ઘરના બધા જ કામ શીખી જાય ને પછી એના બાપના ઘરે આપણે એને 2 દિવસ મોકલીશું. ચલ મારે થોડું કામ છે તો હું બહાર જતો. પાછો બહાર જવાનું છે? હા થોડું કામ છે ને, ચલો. સારું. સાગર, શું છે? કેટલી વાર મેં તને કહ્યું છે કે જ્યારે પણ કોઈ વ્યક્તિ બહાર જતું હોય ને ત્યારે એને પાછળથી નહીં ટોકવાનું. તું તારા ઘરે પણ આવું કરતી. હવે ક્યારેય નહીં ટોકો. આ છેલ્લી વાર. આના પછી ન તમને ન તમારા મમ્મીને કોઈને નડી પણ નહીં. કેમ? હા સુધાર કેન્દ્રમાં જવાની ઈચ્છા છે? ના તો સાગર, મારે તમારી યાર એક વાત કરવી છે. બોલો, શું વાત કરવી છે? હું તમારાથી નોખી થવા માંગુ છું. નોખી થવા માંગુ છું એટલે કહેવા શું માંગે છે? કઈ રીતે નોખું થવું છે તારે મારાથી? છૂટાછેડા લેવા માંગુ છું. જાણી શકું શું કામ? એવું તો તારી સાથે શું બન્યું કે તારે મારાથી છૂટાછેડા લેવા પડે છે? કહેવાય છે કે આપણી સામે કંઈ ખોટું થતું હોય અને છતાંય આપણે કાંઈ ન બોલીને તો એ ગુનાના છે ને આપણે એટલા જ હકદાર કહેવાય. શું બન્યું તારી સાથે ખોટું? ક્યાંથી ગણાવું ને કેટલી વાત કરું, પણ ટૂંકમાં કહું ને તો આ ઘરમાં છે ને મને વહુનો દરજ્જો નથી મળતો. ઘરમાં છે ને ઘરમાં એક વહુ આવે ને તો એને લક્ષ્મી ગણવામાં આવે જ, પણ લક્ષ્મી તો છોડો, હું તો આ ઘરની વહુય નથી, નોકરાણી બનાવીને રાખી છે મને તો. સરસ, ખૂબ સરસ. જે વ્યક્તિ અત્યાર સુધી એક ઝૂંપડામાં રહી રહી હતી એને ઝૂંપડું છોડી અને મહેલમાં લાવ્યો, એની સાથે પરણ્યો, એને ઘરના બધા માન અપાવ્યા, તો પણ તને એવું લાગે છે કે તને આ ઘરમાં કોઈ ગણતું નથી, તને માન મળતું નથી. અરે આનાથી વિશેષ તારે જોઈએ શું? આભાર હો તમારા બધાયનો, તમારા મોટા લોકોનો બહુ બહુ આભાર કે તમે લોકો એક નાના ઝૂંપડામાંથી મને અહીંયા લઈ આવ્યા. પણ સાચું કહું ને તો એ નાનું ઝૂંપડું હતું ને એમાં હું બહુ ખુશ હતી, ત્યાં મને શાંતિ મળતી હતી. અને તમે એમ કહો છો કે મારે બીજું હું જોઈ, તો હું તમને ગણાવું છું. તમને એમ થતું હોય છે ને કે આ ઘરના કામ કરવાથી મને વાંધો છે. એ જ છે ને, આ કામ કરવામાં તને આ લાવે છે ને એટલા માટે જ મને તો એવું લાગે છે કે તારે તારા ઘરે મારા બાપના ઘરે છે ને એવું ખેતી એ કરતી, હંધાઈ કામ એ કરતી, ત્યાં મને કોઈ દી આળા નથી થઈ. તો અહીંયા કામ કરવાની મને હેણી આળા થાય. અને એક મિનિટ, ત્યાં પોતાનું ઘર હતું, આ તારું સાસરું છે. તને એવું લાગતું હોય જ્યાં સુધી કોઈ સ્ત્રી સાસરે જઈ અને પોતાના ઘરને મતલબ કે સાસરાને પોતાનું ઘર ના માને ને ત્યાં સુધી એ એની બની નથી શકતી. અને વહુ છે ને દીકરી ક્યારે બને ખબર છે? જ્યારે એને દીકરી માનવામાં આવે. એક વહુ કે નોકરાણી નહીં. તમે એક વાતનો જવાબ આપો ને, મારા જ માટે આ ઘરમાં બધા નીતિ નિયમ કેમ છે? ક્યારે જઈને તમારા મમ્મીને પૂછ્યું છે તમે? નહીં ને. અને તમને હું ખબર કે તમારા ગયા પછી મારી હારે શું થાય છે? જો આ ઘરમાં છે ને બધા માટે નીતિ નિયમો સરખા હોય છે. ના, મારા માટે તો એવો નીતિ નિયમ છે કે મારે આવી રીતે હાડી પહેરવાની, ઉપરથી લાજ કાઢવાની, એટલે ઘૂમટો તાણવાનો બધાની સામે. તો આ નિયમ તમારા મોટા ભાઈની વહુ માટે કેમ નથી? સાડી તો એ પણ પહેરે છે અને લાજ કાઢવાનું કોને તને કીધું? મેં તો કોઈ દિવસ ના જોયું, મેં તો સાંભળ્યું પણ નહીં. એ જ તો વાત છે ને કે આપણે ઓફિસે વહી જઈને સવારે પછી ઘરમાં શું થાય ને એ ખબર જ નથી હોતી. અને રહી વાત તમારા મમ્મીની, તો એમણે તો છે ને મને કાયદેસર નોકરાણી બનાવી દીધી છે. અરે ચલો ઘરના કામ કરવા મળે, અરે છોડો, કદાચ ઘરના કામ કરવા પડે એટલી જ વાત હોય ને. એટલા મોટા ઘરમાં રહેવા મળતું હોય તો ખાલી 5 મણાના કામ કરવા પડે ને એમાં કોઈને જોર ન આવે.
પણ વાત અહીંયા માન સન્માનની છે. ક્યારેક મારા ઉપર હાથ ઉપાડી લેવું, નોકરાણી જેવું વર્તન કરવું, હરખી રીતે વાત ન કરવી. આ ઘરમાં બધા એવી રીતે વર્તન કરે છે. વિચાર કરો, આજે હું છું, કાલ સવારે તમારી દીકરી થાય, એને તમે સાસરીએ મોકલશો ને એની હારે કોઈ આવું વર્તન કરશે તો? અરે રહેવા દે ને, ખોટે ખોટા બધા ઉપર ખોટા આરોપો નાખવાનું રહેવા દે. કારણ કે હું મારા ઘરના લોકોને બહુ સારી રીતે ઓળખું છું. એ કોઈ વ્યક્તિને ખોટી રીતે હેરાન કરે જ નહીં. જો કોઈનો વાંક હોય ને તો જ બે શબ્દ બોલે, બાકી ના બોલે. તમારે મને ક્યારે કંઈ કહેવું પડ્યું છે? ક્યારે વાકમાં આવી છું? તમારું ધ્યાન રાખું છું, ઘરના બધા કામ કરું છું. અરે પિયર જવાની જ વાત લઈ લો ને. મેં કીધું તું ને કે બાપુ બીમાર છે, પિયર જવું છે, તો મમ્મીએ શું કીધું કે પિયર નથી જવાનું. અને ભાભી પૂછ્યા વગર પિયર ગયા, અને મમ્મીએ એક પણ શબ્દ ન કીધું. અરે પૂછ્યા વગર નથી ગયા, પૂછીને જ ગયા હતા. અને તારી પહેલા એમણે પૂછી લીધું હતું એટલે એમને જવા દીધા. આ બંને બહુ એક સાથે જાય તો પછી ઘરના કામ કોણ કરે? સાબિતી છે કોઈ તમારી પાસે કે મારી પહેલા ભાભીએ પૂછ્યું હતું, તમે માની લીધું? મેં જે વાત કરી ને એના ઉપર વિચારજો. અરે અશોક, તમે? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હું આ અચાનક આવ્યા, ના ફોન ના મેસેજ, કઈ વાવડ નહીં. લે હું કેવું તને, હવે તને નથી લાગતું વહી આવવું જોઈએ? કેટલા દી થયા, એટલે મમ્મી. કામ હાટું નથી કહેતો, પણ આપણું ઘર છે ને હાવ સૂનું સૂનું થઈ ગયું છે, સમજી? મમ્મીજી મને કહેતા હતા કે થોડા દિવસ વધારે રોકાજે ને એટલે આ મેડમને થોડી ખબર પડે કામ કરવાની, નહીં તો એ તો કામ કરશે જ નહીં. એ વાત હશે, પણ હવે હું શું કહું હમ કે કાંઈ વાંધો નહીં, હજી હમણાં થોડાક દી રોકા, હમ સમજી? રોકા તમ તારે. એટલે કોમલનો મેસેજ કોમલ જ હોય ને, બીજું કોણ હોય મારી સાથે વાત કરવા માટે? એ મને કહે છે કે ફ્રી હોય ને તો આવો મારા શહેર, આપણે મળીએ. એટલે તો કહું છું થોડા દિવસ રોકાવ ને તો બધાને મળી લઉં ને. પણ તમ તારે જાજે ને કોણ ના પાડે છે, સમજી? મેં તને એકય વાતની કોઈ દી ના પાડી, તો પછી તમે તો બહુ સારા છો એટલે જ તો આપણું ઘર ચાલે છે. બાકી આમ જોવા જઈએ ને તો તમારા મમ્મી ને તમારા પપ્પા કાંઈ ઓછા નથી. આ તો ઠીક મારા પપ્પા પૈસાવાળા છે એટલે, બાકી તમે લોકો મને હેરાન કરો એમ જ છો. અરે ના ના, હેરાન ન કરવી. આ તું ત્રીજી ચોથી વાર મને આવું કહેશો, પણ એવું તો કોઈ દિવસ થાય જ નહીં. રહેવા દો ને, પૈસા ન હોય ને તો બરાબર ખબર પડે કે કોણ કેટલા પાણીમાં છે. આ તો પૈસાવાળા છે ને એટલે વાંધો નથી. અને પપ્પા છે ઘરે? તે કઈ પપ્પા ઘરે હોય, તમારી જેમ નથી કે ઓફિસના કામ મૂકીને ઘરે સૂતા રહે. પપ્પા સવારે 7 વાગે નીકળી ગયા છે ઘરેથી, અને આમ પણ આજે અમદાવાદ ગયા છે એટલે રાત્રે પણ મોડા જ આવવાના હશે. અમદાવાદ? લે લે, એનું તો ઉપડી ગયું છો, પણ હે કામ કરે છે ને એટલે. જે માણસ ઘરે બેઠા હોય એને કંઈ ના હોય, એને ના જીતવાની ઉપાધિ હોય ના હારવાની ઉપાધિ હોય. ઉપાધિ એને જ હોય જે ઘરેથી બહાર નીકળીને કામ કરે છે. હું ઘણી મારે કામ કરવું જ છે, પણ હું હજી વિચાર કરું છે કે હું કામ કરું. આમ પપ્પા હારે ક્યારેક ક્યારેક જાઉં ઓફિસે, પણ બેહું, સમજે તો. કારણ કે હજી કામની રેખા છે ને હજી મારે ફૂટી નથી, સમજે? ચૂપ રહ્યો ને, હું કેટલું બોલ બોલ કરશો? એટલે સૂપ રહ્યો ને એટલે, અને આ તારો અવાજ સાંભળવા જ હું આવ્યો હતો. મેં તું કેટલા દિવસ થઈ ગયા આ મીરાનો અવાજ નથી સાંભળ્યો, એટલે મેં તું સાંભળી જાઉં, સમજે તું? સમજાઈ ગયું. હવે મને એ કહો કે શું કામ આવ્યા છો? પૈસા જોતા હતા કે સાચે મળવા આવ્યા છો? તમારું કાંઈ નક્કી ન હોય, ખિસ્સામાં પૈસા ખૂટે એટલે પપ્પાને શોધે. 50-50 એમ તો આપણા પપ્પાએ ને આપે જ છે, પણ 50-50 સમજ ને. તને મળવાય આવ્યો હતો ને પૈસા લેવાય આવ્યો હતો. પૈસા તો નહીં મળે. મને મળવા આવ્યા હોય ને તો બેસો, વાતચીત કરો. હા, મેડમ કામ કરે છે કે નહીં? કામ તો કરે જ ને, અને એ તો કે મને ન જવા દીધી. લે કહી દેવું જોઈએ ને કે તું થોડી કાંઈ અમારા લેવલની છે. એ સાગરની યારે છે ને, હું દાદરેથી સાંભળતો હતો, એ કે મને ન જવા દીધી. હું જવાનો હતો એને કહેવા, પણ પછી મેં કીધું હવે હાલે છે હાલવા જ. બીજું હું, સાગર જવાબ દીધા કરે, સમજી તો. અને હું કહું, હું અહીં રોકાઈ જાઉં? કોઈ કામ નથી, ઘરે જઈને કામ હોય ને એ કરો, રોકાઈ જાઓ. અહીંયા એસીમાં બેસીને બસ પિક્ચરો જોયા કરવી છે રોકાઈને, કંઈ કામ નથી અહીંયા. કાંઈ વાંધો નહીં, હું 2-3 દી પછી આવું તો રોકાવા જ દેજે. તે રોકાવા દે. અને હું શું કહું,
આપણે તને ખબર છે લગ્ન થયા પછી આપણે ફરવા ગયા હતા સાપુતારા. પપ્પાના ખર્ચે મને બધું યાદ છે. તમે પપ્પાના ખર્ચે ક્યાં ક્યાં મને ફરવા લઈને ગયા છો ને એ બધી વસ્તુઓ મને બરાબર યાદ છે. મને તો તમારું એ યાદ નથી કે તમે મને ક્યારે બહાર લઈ ગયા છો. મને છે ને એ યાદ નહોતું ક્યાં ક્યાં ગયા હતા, એ ખાલી સાપુતારા યાદ છે. એટલે હું કહું છું કે આપણે જ્યાં જ્યાં ગયા હતા ને ત્યાં પાછી ટ્રીપ ગોઠવવી. તને કહું ભલે 2-3 દી પછી હું આવે પાછો. ચા પીવી છે? ચા નહીં, બીજું કાંઈ ફ્રૂટ સલાડ કે કાજુ બદામ જ્યુસ કે એવું કંઈ નથી. ચા તો હોટલે પીએ એકવી. તો જાઓ, ફ્રૂટ પડ્યું છે અંદર, બનાવી નાખો. બનાવી નાખો એટલે તું બનાવી દે ને. બનાવી નાખો. નહીં બનાવી દે? નહીં. સતીશભાઈ ઘરે છે કે? અશોક, હા મીરાબાઉને મળ્યો કે નહીં? મળ્યો ને. શું કહેતા હતા? અને એ તો બેઠી હતી હોટલે ને મને છે ને બદામ શેક પાઈ. ઓરે વાહ. જ્યુસ હતો એક નંબર. તારે તો હવે બદામ શેક પીવાનું, તારે તો બધા હું કે 4 આંગળા 5 આંગળા બધા ઘીમાં જ છે. મારે તો હું તમારી પાસે પૈસા માગું તોય તમે આપો, મારા હારા પાસે માગું તોય એ આપે. ખાલી મેં મીરાને એટલું કીધું તું ત્યાં એમ નહીં કહેતી કાંઈ કામે નથી જાતો એમ. હા, સારું કરે. આવું બધું કહેવાનું હોય. હવે તું તો છે ને જ્યુસ પીને આવ્યો, પણ અમારે તો પાણી પીવાનું છે. જો પાણી તો ઠીક, પણ આની લાજ કેમ હા ઉગાડી છે? હા, કેમ માથે નથી ઓળ્યું? હા, પહેલાં મને એમ કહો, તમે લાજ શરમ મૂકી દીધી? તમારા સસરાજીની લાજ કાઢવાની છે, તમારા જેઠ બેઠા છે, બધું નેવે મૂકી દીધું. અને આ બધું શું છે? કઈ ભાન પડે છે કે નહીં તમને? તમે કોની સામે ઊભા છો? એને ભાન પડતું હોય તો જોઈતી તો શું? તમને કહીએ છે બહેરા છો, કાનપુરમાં હડતાલ પડી છે. તો પછી કાંઈક બોલો ને. ના ના, એ શું કામ બોલે? હવે તો એ ડાઈ બનશે ને. ચાલ પકડ. એક તો કામમાં વેતા નથી, લાજ શું કામ નથી કાઢી? આ ઘરની અંદર લાજ કાઢવાનો રિવાજ છે, ખબર છે ને? તમારા સસરાની સામે આમ ઉગાડા માથે નહીં આવવાનું, ખબર છે ને? ખરેખર મમ્મી એવો નિયમ છે આપણા ઘરમાં? તમારા ભાઈએ જ કીધું કે આપણા ઘરમાં એવો નિયમ છે કે લાજ કાઢવાની. તમારા બાએ કીધું કે લાજ કાઢવાની અને ઘરની બધી સ્ત્રીઓએ. પણ મને તો મમ્મીના માથે ક્યાંય લાજ નથી દેખાતી. આ ભાભીની વાત લઈ લ્યો ને, એમણે કોઈ દી લાજ નથી કાઢી. મારા છોકરાઓની લાજ કાઢું, મારા વરની લાજ કાઢું. હો, તમે જ તો કીધું ને કે સ્ત્રીએ લાજ કાઢવી જોઈએ, તો તમે સ્ત્રીમાં નથી આવતા અને આ નિયમ તમે પાળ્યો હશે તો જ મારા સુધી આવ્યો હશે ને. એટલે આ ઘરમાં બધી શિખામણ હવે તમે અમને આપશો એમ ને? ના, જોયું ને, આ સામે બોલવા માંડી હવે આપણી સામે. હવે એકવાર હું કહું કઈ એટલે તું અમને કહેવાનો છો? વાત સાંભળશો પહેલા હું શું કહેવા માંગુ છું એ. હા બોલ ને, હવે બોલ. ચડામણી કરી મારા દીકરાને ખોટે ખોટી? કોઈ ચડામણી નથી કરી. અત્યાર સુધી મને તમારા પર પૂરેપૂરો ભરોસો હતો કે તમે દામિનીને હેરાન કરો છો, એ વાત સાચી છે. પણ એને આ હદ સુધી હેરાન કરો છો ને એની ખબર નહોતી મને. માન્યું કે દામિની આ ઘરની વહુ છે, એને લાજ કાઢવી જોઈએ, એને સાડી પહેરવી જોઈએ, એને બધું જ કરવું જોઈએ. તો એકલી શું કામ કરે? મીરા ભાભી પણ તો આ ઘરની વહુ જ છે ને, એની સાથે વારો તારો કેમ કરો છો? મીરા મોડર્ન છે, શહેરમાં રહેલી છે. ભાભી ક્યાં છે એ તો પૂછો. હા, એ તો ખબર જ નહીં. મારા હારા ન્યા છે કેમ? એને બિચારીને થોડીક મજા જેવું નહોતું એટલે આટો મારવા ગઈ. સાગર, હું કહું છું, આ તમે એમ કહેતા હતા ને કે ભાભીએ મમ્મીની પરમિશન લઈ લીધી હતી. હા, અશોકભાઈ, તમે મને કહો કે ભાભીએ પરમિશન ક્યારે લીધી હતી? તો જ્યારે લીધી હોય ત્યારે તમારે શું કામ છે? હે, અને મીરા વહુની કમ્પેરિઝન તમે તમારી સાથે શું કામ કરો છો? હા, ન કરવી જોઈએ, કારણ કે મારો બાપ તો ગરીબ છે ને, એના ઘરેથી કંઈ આવવાનું નથી. મને તો એટલું નથી સમજાતું. આ તમે મીરા વહુને માથે ચડાવો છો, એને મીરા વહુ કરો છો, એટલે જ ને કે એમના પપ્પાના ઘરેથી બધું આવે છે. તો તમને એવું ન થયું કે મારા દીકરાના પિયરમાંથી બધું આવે છે? મારા દીકરા એટલા નાલાયક છે, કમાઈ નથી શકતા, એટલે ત્યાંથી બધું આવે છે ને મારે આ બધું સહન કરવું પડે છે. દામિની, હા તમે શું બોલો છો? તમે મારા ઘરમાં મારા દીકરાનું અપમાન કરો છો? હા, કે અમારી મનની મરજી અમે ગમે એ કરીએ? હા, હવે છે ને તમે તમારી મર્યાદા ભૂલી ગયા છો. તમે તમારી મર્યાદામાં રહેજો. મર્યાદા તો તમે ભૂલ્યા છો પપ્પા.
ઘરમાં બે દીકરાની બે વહુઓ છે છતાં પણ વારો તારો કરો છો. શરમ આવવી જોઈએ. માત્ર પૈસા માટે જ ને કે આના પપ્પા પૈસે ટકે મીરા ભાભીના પપ્પા જેટલા સદ્ધર નથી. એટલે શું તમારા ઘરની વહુને નોકરાણી સમજવાની? હે? અરે તમારે સમજાવવા જોઈએ મારા મમ્મી અને મોટા ભાઈને. એની બદલે તમે ચડી ગયા. પપ્પા મમ્મી, મારું શું કે ગામડાની છું, ગરીબ ઘરની છું, પણ અભણ નથી. એટલી તો મને ખબર પડે છે ક્યાં કેવી રીતે રહેવું જોઈએ ને. અને જો અત્યારે કાનૂનની સલાહ લેવા જાઉં ને તો કાનૂન મારી બાજુ બોલશે. ઘણા કેસ કરી શકું એમ છું, ખબર પડે છે બધી મને. પણ આ તો શું હતું ખબર છે કે બાપના ઘરની ઇજ્જત વાલી હતી કે છોડો ને, બિચારો બાપ, એને કહીશ ને તો એ દુઃખી થશે કે મેં તો એવું જોઈને મારી દીકરીને આપી હતી કે મોટા ઘરમાં જશે ને તો એનું ભવિષ્ય સુધરશે, સુખી થશે. પણ આ નાના બાપ હોય ને, ગરીબ બાપ હોય ને, એને શું ખબર કે પોતાની દીકરીને અમીર ઘરમાં આપે છે ને એને એને સુખી કરવા નહીં, ને એને નોકરાણી બનાવીને મોકલે છે. સાચી વાત છે તારી દામિની. અને એક વાત જરૂરથી કહીશ કે મોટું ઘર હોવું જરૂરી નથી, પણ એ ઘરમાં રહેનારા લોકોમાં સંસ્કાર હોવા ને એ ખૂબ જરૂરી છે. હા, થઈ ગયો સંસ્કાર. કારણ કે અત્યાર સુધી છે ને એમને તમારી હકીકત ખબર જ નહોતી. એમને એટલું તો હતું કે ઘરમાં કાંઈક ખીચડી પાકે છે, તમે લોકો હરખું વર્તન નથી કરતા, પણ એટલું ખરાબ વર્તન કરો છો ને એ નહોતી ખબર એમ. એક કામ કરીએ ને હવે, જો આ ઘરના બધા જ લોકોને તારાથી વાંધો જ હોય ને તો આપણે એક કામ કરીએ. આમ પણ મારા મમ્મીને અને મારા પપ્પાને એમનો મોટો દીકરો અને એમની વહુ જ વધારે વાલી લાગતી હોય તો કરો નોખું. અરે બેટા, કેવી વાત કરે છે? આ ઘર છોડીને જવાની વાત કરે? હા, તમે તો કઈ સમજાવો એને. પણ બેટા તું જશે તો ક્યાં જશે? હા, ઠીક છે, અમારાથી કંઈક ભૂલ થઈ ગઈ હોય, કદાચ તારી મમ્મીથી કંઈ બોલાઈ ગઈ હોય, તો એનો અર્થ એ નથી કે તમારે ઘરની બહાર નીકળી જવાનું. ના, સાચું કહું ને તો સાગર અને દામિની બહુ સાચા જ છે ને. મેં હંમેશા બે વહુઓમાં વારો તારો જ કર્યો. જો મીરા વહુને બધી છૂટ મળે તો દામિની વહુને શું કામ નહીં? પણ રૂપિયાના મોંમાં આંધળી થઈને દામિની વહુ સાથે ખોટું જ કરતી રહી. મન ફાવે એવું વર્તન કર્યું છે. ઘરના બધા કામ કરવા છતાં પણ મેં ટોણા માર્યા છે. સાગર, વડીલ તરીકે ભૂલ મારી છે અને હું પણ એક સ્ત્રી છું. ક્યારેક આ ઘરમાં વહુ બનીને આવી તો દામિની વહુનું દુઃખ કેમ ન સમજી શકું? દામિની વહુ, આજથી આ ઘરમાં તમારી સાથે એવું કોઈ ખોટું વર્તન નહીં થાય. અને જો એવું વર્તન થાય ને તો આ ઘરમાંથી તમે બિંદાસ જઈ શકો છો. હા દામિની બહુ, અમને પણ માફ કરી દેશો અને જે બધું થઈ ગયું એ ભૂલી જાઓ અને તમે અહીંયા જ રહો. હા, ને હું છે ને મીરાને હમણાં જ જઈને લઈ આવું. મને માફ કરજો.